જાબ્બામાં જો મેળો લાગતેલો હમણાં હારકો એક ડોલર તૂટી ગયો છે, 2 જણા ઘાયલ થયા એમ કહેવામાં આવી રહ્યું છે। જેમ કે નવું વરા પટું તે 1 જનવરી થયો મેળો લાગતેલો, આજ 19 જનવરી છે। 19 જન થઈ ગયા તેઓ લગાતાર મેળો રોજ ચાલતેલો, રાતનો ચાલતેલો, ધને બી મેળો ચાલતેલો। લગાતાર એટલા દિન તેનો ડોલર ચાલ્યા કરે તો તેના બોર્ડ ગહાઈ જાય, તેની રિપેરિંગ થાય કે નહીં થાય રહી એમ ડોલર વાળા ધ્યાન નહીં દેતું હે। હું ગડબડી થાય કે એમ જો ડોલર પડી ગયો છે। સૌથી મોટી વાત કે અડી મોટો હાદસો થઈ જતો, તે હાદસો થવાથી વસી ગયો છે। આપું કહી શકી 2 જણા ઘાયલ થાય એમ કીરા છે, પર અડી મોટો હાદસો થઈ ગયો, તે હાદસો થવાથી ટલી ગયો છે। યો ડોલર છે ને યો આઈની સાઈડ પડ્યો, અને આઈની સાઈડ અગર પડતો જ્યાં મનખું જબર રહેતા, આઈની સાઈડ પડતો તો અડી મોટો હાદસો થઈ જતો, પર યો એની સાઈડ પડ્યો અને ધીરો ધીરો પડ્યો, મોટો હાદસો થવાથી ટલી ગયો છે। 2 સોરા જ્યાં ભણનારા છે એમાં પૂરા ડોલરમાં ભણનારા સોરા બેઠેલા, એમ કે પેલો મગોર વાળો ડોલર છે ને તેના પર આસપાસના મનકુ બી કીરા છે કે યો જરીક દારૂ પીને ચલાડતેલો ડોલર વાળો, વધારે રેસ હાલતેલો એમ કરીને તે એની સાઈડ પડી ગયો ડોલર, તમે દેખી શકો। જાબ્બાનો એસપી શિવદયાલ સિંહજી બી આ હરકો મોકા પર આવેલો, તેના એના પૂરા મામલાની આરકી પૂછતાછ કરી કે કમ થયું, શું થયું, કમ ડોલર પડી ગયો, કેટલા ઘાયલ થયા એમ કરીને પૂરી જાણકારી લીધી। તો ફિલહાલ એ જ ખબર છે કે ડોલર એની સાઈડ પડી ગયો, ડોલર પૂરો તૂટી ગયો, તે એક સોરાનો કોક બી સપડાઈ ગયેલો એમ કે। બાકી जानकारी શું થાય, કેટલા ઘાયલ થયા, પૂરી जानकारी બાદમાં લઈ રહું કે કમ ડોલર પડી ગયો, ખાસ કારણ શું હતો હાલ પૂરો માલूम नहीं पड़ी છે। फिलहाल इतनी खबर से हाँ 5 दिन 10 दिन चलता है, 20-20 दिन में तो यार वो झेलेगा क्या, घिसेंगे ना उसके नटबोल्ट और घर हिलता रात में मालूम। और ऐसा 20-20 दिन बहुत ज़्यादा हो जाते मेले का, 10 दिन 5 दिन चलते हैं।